મારું નામ સભાણી અનિત ઘનશ્યામભાઈ છે. હું સાયલા ગામનો વતની છું, સુરેન્દ્રનગર જિલ્લો. 112 ના ભરદે વાવેતર કર્યું તો તમે જોઈ શકો છો સામા સામે અડી ગઈ છે. વિડીયોમાં ક્લિયર દેખાતું. ચાલીને સામા સેટે નીકળવું હોય તો ન નીકળે, પણ તો પણ જો ને હજી કદાચ આથી વધારે જગ્યા કરું ને તો તુવેર અડી જાય છે. એ ફાઇનલ છે. પ્લસ આમાં પેટા ડાળીઓની સંખ્યા વધારે, થોડું આખો ઘેરાય છે. સિંગલ ડાળી એવું નથી થતું, આખો ઘેરો લઈ લે. બરોબર. અને ફ્લાવરિંગ એવું ને ઘેરો લે એટલે ફરતું ઘેરા ટાઈપ આખું ફ્લાવરિંગ હોય. અને આ કરતા માલ હજી જાજો આવે, પણ આ માવઠાના કારણેથી માલ ખરી જયારે વરસાદ આવ્યો તો આમાં કઈ રહ્યું નતું, પાંદી નહોતું. તમે જો કેટલું પાન ખરી ગયું છે, પણ ફરીને આને ગ્રોથ લીધો. અને જો વરસાદ ન આવ્યો હોત તો અત્યારે બાય ચાન્સ આપણે આ ભરદામાં ચાલી ના શકે. એની 100% ગેરંટી. એક રાઉન્ડ જ ઊંચા ટ્રેક્ટર છેલ્લો માર્યો તો મેં જાતે મરાવી, કારણ કે ટ્રેક્ટર હવે નથી કોઈ પોઝિશને જાય એવું છે નહીં. મારું નામ બારિયા દીપકભાઈ રમેશભાઈ, મારું ગામ રાજપર, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. આપણે ફૂલે સીડની ફૂલે પુષ્પા તુવેર વાવેલી છે. આપણે પહેલો જ અખતરો કરેલો છે. પહેલો જ અખતરો કેવો અનુભવ છે તમારો? ના, અત્યારે અમને આમ સારું લાગે છે. ફ્રૂટ બહુ સારી જોવા મળે છે, ફ્લાવરિંગ એકદમ સારું જોવા મળે. બરોબર. બહુ મસ્ત વેરાયટી છે. ખેડૂત મિત્રો જોઈ જ લેવાનું. આ લાઈવ ફિલ્ડ છે રાજપરમાં, હાથ ઊંચો કરીએ તો માન દેખાય એવડું છે. 6.5 ફૂટ ઉપર વહી ગઈ છે હજી એની હાઈટ ચાલુ છે.